વીરપુર ખાતે આજે ગુરુવારના શુભ દિવસે ગેસ પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું। આ યોજનાથી ગામના રહેવાસીઓને ભવિષ્યમાં સુવિધાસભર અને સુરક્ષિત ગેસ સેવા ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રમેશભાઈ સરવૈયા, ઉપસરપંચ શ્રી સંજયભાઈ ઠુંગા, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તથા રાજકોટ ડેરી વિભાગના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલિયા, રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જનકભાઈ ડોબરિયા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ગામના વિકાસ માટે આવી યોજનાઓ અત્યંત જરૂરી હોવાનું જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા। મોટી સંખ્યામાં ગામજનો પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। જે તારીખ 14/5/2026 રોજ વીરપુરની પૂજ્ય બાપાની ધરતી ઉપર આજે ગાદીપતિના હાથે પૂજ્ય રઘુરામ બાપાના હાથે અહીંયા ગેસની લાઈન ઘરે ઘરે કનેક્શન આપવા માટેનું ખાતમુહૂર્ત કરેલું છે અને લોકોની ઘણા સમયથી આ માગણી પણ હતી અને 2022માં પણ અમે માગણી કરેલી હતી અને એ સપનું અટાણે સાકાર થઈ રહ્યું છે। અને દેશની અંદર અત્યારે ગેસની મોટી સમસ્યા હોય અને બાટલાઓની અસુવિધા ઊભી થતી હોય ત્યારે લોકોને ઘરે ઘરે કનેક્શન મળે અને લોકોને સુવિધા મળે એ તરફ ગામના તમામ આગેવાનોના અને ગાદીપતિના તમામના પ્રયાસોથી આ વસ્તુ અટાણે શક્ય બની છે। ત્યારે ગામની અંદર એક હર્ષની લાગણી છે અને લોકોને સારી સુવિધા મળે છે અને ઝડપથી કામ પૂરું થાય અને ગામના લોકો સાથ અને સહકાર આપી અને કામમાં કોઈ અડચણ ન થાય અને સારી રીતથી કામગીરી પરિપૂર્ણ થાય એવી અપેક્ષા રાખું છું। બોલો જલારામ બાપાની જય।